સરકારી શાળાના આચાર્યનો ચાલુ નોકરીએ જ વિદેશ પ્રવાસ જોવા મળ્યો। શિક્ષણ વિભાગે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। છેલ્લે 19 નવેમ્બરે શાળાએ આવ્યા હતા સંજય પટેલ। વીટીવી ન્યૂઝની તપાસમાં આ ખુલાસો થયો છે। એક જ વર્ષની અંદર સંજય પટેલ 33 વખત દુબઈ ગયા હોવાનું સામે આવ્યું છે। શાળામાં ગુલ્લી મારીને સંજય પટેલ પોતાના વ્યાપારમાં ધ્યાન આપતો હતો। હાલ ઇન્ચાર્જ આચાર્યને શાસનાધિકારીએ બોલાવ્યા। સુરતની સ્નેહરશ્મિ પ્રાથમિક કુમાર શાળા નંબર 285 માં આચાર્ય તરીકે હતા સંજય પટેલ। અમારા સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે સુરતમાં સરકારી શાળાના આચાર્યનો ચાલુ નોકરીએ જ વિદેશ પ્રવાસ હોવાનું સામે આવ્યું છે, ત્યારે શું વધુ અપડેટ મળી રહ્યા છે? આ સાથે જ તે 33 વખત એક જ વર્ષમાં 33 વખત દુબઈના પ્રવાસે પણ જઈને આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેની સંચાલિત સ્કૂલ નંબર 285 જેનું નામ સ્નેહરશ્મિ પ્રાથમિક કુમાર શાળા આપવામાં આવ્યું છે, એના આચાર્ય સંજય બી પટેલ અહીંયાથી હાલ ફરાર છે, દુબઈ છે અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। છેલ્લા એક વર્ષ દરમિયાન આ આચાર્ય સંજય પટેલ છે એ 33 વખત દુબઈ ગયા હોવાની વિગતો મળી છે। આજે સંજય પટેલ છે તેની વિગતો કેટલીક અહીંયા શાળામાં છે એ સીધી બતાવી રહ્યો છું। તેઓ અહીંયાના મુખ્ય શિક્ષક છે, એમએસસી બીએડ થયેલા છે અને 20/8/2014 થી આ શાળામાં આચાર્ય તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ એ વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે અવારનવાર વેપારી બની ગયા છે ને અવારનવાર દુબઈનો પ્રવાસ કરતા હતા। આ એમની ઓફિસ છે ને ઓફિસ પણ અત્યારે ખાલીખમ દેખાઈ રહી છે। સીધી સ્પષ્ટ વાત છે કે ગત 19 તારીખે છેલ્લે તેઓ આ સ્કૂલમાં અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અત્યારે સ્કૂલમાં આવ્યા નથી। હાલ તેઓ મેડિકલ લીવ ઉપર હોવાની અહીંયા શાળામાંથી વિગતો મળી છે, પરંતુ જે વિગતો સામે આવી છે એ અનુસાર ગત વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 33 વખત આ સંજય પટેલ જે આચાર્ય છે 285 નંબરની સ્કૂલના, તેઓ 33 વખત દુબઈ પોતાના વેપાર અર્થે ગયા હોવાની વિગત સામે આવી છે। બીજી તરફ સમગ્ર મામલામાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ વેપાર કરતા આચાર્યને સસ્પેન્ડ કરવાના હુકમ કર્યા છે। તેની સાથે સાથે એસીબીને પણ જાણ કરવામાં આવશે, તેમની મિલકતની તપાસણી કરવાના પણ આદેશ અપાય તેવી શક્યતા છે। બીજી તરફ જે આ આચાર્ય છે અત્યાર સુધી જે રીતે રજા પર ઉતર્યા છે અને વેપાર કરતા હતા, એ રજાઓનો પગાર કાપી લેવાનો, પગાર વસૂલ કરવાનો એ પણ હાલ શિક્ષણ મંત્રીએ આદેશ કર્યો છે। સમગ્ર મામલામાં અત્યારે ઇન્ચાર્જ આચાર્ય જે ગોપાલભાઈ છે એમને શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ હાલ પોતાની ઓફિસે બોલાવ્યા છે। સાંજ સુધીમાં ચોક્કસ કંઈક નવા જૂની થાય તેવું લાગી રહ્યું છે। સૌથી મહત્વનું છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ વેપાર કરતા આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવાના આદેશ જારી કરી દીધા છે। જી બિલકુલ શૈલેષ, માહિતી બદલ આભાર। તો સુરતમાં સરકારી શાળાના આચાર્યનો ચાલુ નોકરીએ જ વિદેશ પ્રવાસ। શિક્ષણ વિભાગે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। છેલ્લે 19 નવેમ્બરે શાળાએ તેઓ આવ્યા હતા। વીટીવી ન્યૂઝની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે। સંજય પટેલને લઈને એક જ વર્ષની અંદર સંજય પટેલ 33 વખત દુબઈ ગયા હતા। તો શાળામાં ગુલ્લી મારીને સંજય પટેલ પોતાના વ્યાપારમાં વધારે ધ્યાન આપતો હોવાનું ખુલ્યું છે। જિગ્નેશ અને બીજા અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી ચંદ્રેશે 3,50,00,000 તેમને પાછા ન આપ્યા। સંજય પટેલને બંને શખ્સોએ અમદાવાદ બોલાવ્યો હતો। તો બિઝનેસના બહાને અમદાવાદ બોલાવીને આચાર્યને ઢોર માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે। આચાર્યએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી।